તો મેઘરાજા જાણે કે અમુક જ વિસ્તારોમાં અત્યારે તો આક્રમક રીતે વરસી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। ત્યારે 4 જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અને ક્યાં વધારે પ્રભાવ પડ્યો છે આપને ગ્રાફિક્સ થકી દર્શાવી દઈએ, જેમાં દેવભૂમિ દ્વારકામાં 103% વરસાદ વરસ્યો છે, એટલે કે અહીં ખૂબ વરસાદ નોંધાયો છે। આ સાથે પોરબંદરમાં 95% જેટલો સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ પોરબંદરનો આંકડો છે, આ દેવભૂમિ દ્વારકાનો આંકડો છે। આ બંને જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ 90% વરસાદ વરસી ચૂક્યો છે અને ગીર સોમનાથમાં 50% વરસાદ વરસ્યો છે, એટલે કે આ પણ વરસાદના આંકડા અમે આપને દર્શાવી રહ્યા છે કે આ એવા જિલ્લાઓ કે જે વરસાદના કારણે સૌથી વધારે પ્રભાવિત પણ થયા છે અને વરસાદના આંકડા પણ અહીં ખૂબ ઊંચા છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં 50% અને 90% વરસાદ વરસ્યો છે, એટલે આ જગ્યાઓ એવી છે કે જ્યાં સચરાચર વરસાદ છે અને ઘણા બધા એવા જિલ્લાઓ પણ બાકી છે કે જ્યાં હજી વરસાદ નથી, પરંતુ ગુજરાતના નકશા પરથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ। આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 24% વરસાદ વરસ્યો છે, મધ્ય ગુજરાતમાં 24%, દક્ષિણ ગુજરાતમાં 42% વરસાદ વરસ્યો છે, તો આ તરફ કચ્છમાં 51%, સૌરાષ્ટ્રમાં 55% વરસાદ વરસ્યો છે, એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે। તેની વચ્ચે હવે ક્યાં વરસાદ વરસશે અને ઓવરઓલ વરસાદના કેટલા ટકા છે એ પણ હવે જોવું રહેશે। હવે આપને આગામી 48 કલાક રાજ્યમાં ક્યાં અને કેટલો વરસાદ વરસશે તેની પણ માહિતી આપી દઈએ। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં સરેરાશ 39% વરસાદ વરસ્યો છે, જેમાં કચ્છમાં 51%, સૌરાષ્ટ્રમાં 55% વરસાદ વરસ્યો છે। તો ઉત્તર ગુજરાતના આંકડા મેં આપને બતાવ્યા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આંકડા પણ અમે આપને દર્શાવ્યા। તેની વચ્ચે હવે સરેરાશ જે વરસાદનો આંકડો છે તે 39% વરસાદ અહીં નોંધાયો છે। તો હવે એ પણ બતાવીએ કે ક્યાં કેટલી વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ આપને જણાવીશું અને કઈ રીતનું વરસાદનું એલર્ટ છે એ પણ આપને દર્શાવીએ। તો વરસાદનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખાસ બની રહ્યો છે। રેડ એલર્ટની સ્થિતિ આપને બતાવીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ, એટલે કે આગામી કલાકોમાં પણ અહીં વરસાદ વરસશે। આ તરફ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો યલો એલર્ટની વાત કરીએ કે જ્યાં છૂટોછવાયો વરસાદ હોઈ શકે છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ તમામ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।